હેડ હેડ એકદમ બધા વચ્ચે મારી આબરૂ કાઢી નાખી તો ચોકન બધા કાઢી મહેમાનો આબરૂ. વચ્ચે ખબર જ પડતી મગજ કે કૂતરા ખાઈ ગયા તારું તો મારે હેડ. નહીં તો પણ આ ઘર આઈ ગયું. એકા બધા મહેમાનો વચ્ચે આબરૂ કાઢી તો જ્યાં રાખ્યો નહીં તો હેડકો બોડી તડકા હવે આબરૂ કાઢી મેચો કાઢી હવે અપા હો મને મને તો મુએ કાપી ઈ તોય હમુર હતું નહીં હમુર અલ્યા તારી તો બાર વાળે બીજો છોકરો એવો મને ડોશી એવી મળી તારું વાંચીને જતી રહી અમારે શું કરવાનું હોય કાંઈ આય વાંચીને જતી રહી છે મોચો ઢાળ તારા ભામાનો મોચો ઢાળ બુદ્ધિ જ દઈ મોટી કૂતરા ખાઈ ગયા આવવાની મગજ પાણી ભરતા આવ્યા માટે હાય કંટાળે વાત કામ લાવું ના તપેલા લાય તો પેલું દેખાતું નહીં. માથા મેળો મારા માથા મેળો છે હજુ તો નહીં તો ભાગ. ત્રણ સાપુ મારી. પલાડે મને પીએ ધોકો તો લાગે ધોકો લાય તો બાપુ લોટામ લેતા લોટામ જા બધું ભેનું કરી ના દીધું હોય કણ શું કરું મારે આ બૂટ કાઢવા પછી કરવા બૂટ મારા પલાડે મને મગજની પથારી ફેરવી નાખી આ છોકરાએ તો ઓય અમુક પાણી લાવું બરાબર. અલે ઓમ તો પાણી ના લાય લોટો માર હું કરું અમે પીવે જ ચાવ કઈ ના પીવે. લોટો લાય ગંદા મગજ લોટો તો ખોવાઈ ગયો મને શું ખબર હવે. પીવો જો હતી. હજી તો હું બોલસ ચીટલી થાપો મારશો. એ ફલોણા ઘે મારી આબરૂ કાઢી જતી હતો મેં છો આબરૂ કાઢી હતી તો જાય કે હતી જ નહીં આબરૂ. હોય તાણે તમે રાખો તાણે આબરૂ હોય ને ચોય અખનું રહેતું નહીં ચોક લઈ જો તો એ ઈકા ફલાણા હું વિચાર કરશી કે અમનો છોકરો હાવા હો હેડો પોણી લે નહીં પાણી પીરો જાતે. પોણી લાવું છું ને ક પોણી લાવ લાવ લાવ. લોટામ ચાલ છે હિંમત લાય વાટકો પડ્યો વાત કામ લાવું. વાટકા નહીં લાવું હિંમત લાય તેથી પલાટ છે મને બહુ કેટલું હોય તા. જો આવજો તો તું હોય બે. હા હું બેવ મારો ને તમે. બે. તને બુદ્ધિ ચાના આવશે લે કેટલું જોવો છો આટલી તો બહુ થઈ ગયું. પહેણાવતા નહીં તો શું કરવાનું. પા આવા મગજ તો કયો હગું કરાવશે એ તો બધું થાય પૈસા જ બધું થાય. તમારે રૂપિયો ને એવું કરવાનું. તમે રેવા દીધો હોય તાણ રૂપિયો હજુ તો પા હોમું બોલશે દોઢ ફૂટિયા છે હોમું બોલશે હું કરું મારા ડોશીએ એવું મળી ના આવ્યો ઓને મગજ નહીં હમુરતું લોહી પી ગયા બાપા હા એક વાત કહું. બોલ આપણે કાલ ખબર આપણા મહેમાનના ઘેર ગયા હતા. હા તે એમની સોડી હતી ખબર હે? ઓવા એના કરતા મારું કરાવો તાન. અલ્યા તને કોણ છોડી આલ છે લ્યા? તને કોણ છોડી આલ છે પણ ચોરી બોલાવા તો એમની ચોરી યાદ દે એમની. પૈસા તો જો પૈસા. તારા હવે મગજ છે પેલા મગજ છે અમૃતું બરોબર બધું મગજ જ છે. કશું મગજ નહીં પાણવું છે મગજ નહીં પાણવું છે તમે એવું લેવા પૈણા. હવે છોકરો થઈ છે કોઈ બોલે એવું નહીં કહો ને હાર મત ધૂળી નાખો ધોકે ને ધોકે મગજ થઈ ગયા એક તો તાળું વાટીને જતી રહી છે ના લોટ પીવો છે કોઈ ગણવા તમે તાન. કંટાળો આવ્યો છે આઈએ. આ ભરાઈ પકડો વાકમાં. કંટાળો જતો રે. લાય પકડું મને જો તારથી છૂટું એક તો પકડો
અલ્યા કપાટી બાપા મારો પડ્યો સર. તાર પહેણાવતા એટલે આવું કરવાનું કામ કરવાનું હોય. હવે તારું કોણ હગું કરાય છે પેલા મને એ કહેજે. કોકને લોટા કહેવું પોળ લઈને પડે આવવાનું કે બસ. ડબલા પોળ લઈને આવે છે. કોકને કયો, કોકને બોલાવો તો એકદમ ચોઈ થઈ જાય. આખા ગામને ખબર છે તારે અડધું મગજ સંપાકે કોકને બોલાવ કોને બોલાય. તો તમે કયો અડધું મગજ બધાને શું ખબર હ? અને મારે તો અડધું મગજ હ. તમે આ બધું આ બધું કર્યું. લોટા પોળ લઈને મંગા ડબલા પોળ લઈને આવશે. આમ પાકે મને પહેણાવો પહેણવું છે પહેણવું છે. કંટાળ્યા આ વળી તારે કોનો ફોન આવ્યો પેલા નટુજી. હાલો બોલો નટુલાલ. હા ઓય આવો તમે મારા ઘેર. હા આવો આવો હા 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 તાર મહેમાન આવશે કે ઓય તું અમાય લે ઓપડ નટુલાલ ને આવું છું. છે ને તું ભાઈ. મારા ભાઈ બનશે તારા પંચાયત મહેમાન આવ્યું છે. મગનું નામ મરી બોલતો ને વર રાખજે. જો હા જો વચ્ચે બોલે છે જો આબરૂ મારી કાઢશે ને બૈડા ફાઈ નાખે. વર રાખજે નહીં બોલ. આ ડોશીએ ઘેર નહીં કોઈ સોડાવાળું નહીં હોય. વર રાખજે. સારું સારું. મોટા પાથી મોશે ના આવડ્યું જો જા પેલા કુરાને બેહી જા. કશું બોલતો નહીં. અલ્યા નટુલાલ, બોલો બોલો નાથુલાલ. તમે યાર ખરા તડકે તમે કોકના ઘેર જો હારું લાગશે. જવું પડે યાર, આપણો ભાઈબંધ છે ને ફોન આવ્યો એટલે જવું પડે. ના જઈએ તો પાછા ત્રીસે પડે, એટલા માટે જવું પડે આપણે. એમ નહીં હોજી જાવ તો અરે હાલ તરત જઈને આવતા રહ્યા. આવડો ને કેટલી વાર થાય? 5 મિનિટ ચા પાણી કરીને આવતા રહીએ. બીજું લાલ નટુલાલ આવો રોમ રોમ. તમે તો ભૂડું ઓળખાતા જ નહીં એમ બધા. બેહો બેહો બેહો. બેહો બેહો એક ખાટા કેવું ચાલે આમ? વધારે શાંતિ રામ. હા શાંતિ. ડોશીને તમારે ડોશીને કઈ જાય? એ શેતરમાં જઈ ગઈ ખેતરમાં જાય એમ? વાહ દાળો મારેલું છે ને જેવું આમ દારૂમાં રાખીને ઘેર જતી રહી. આમ આ રોટલા બોટલા ખાઈ બેઠા હોય આમ. હવે રોટલાનું શું કેવું? હવે ખાઈ બેઠા એ ખાઈ. ખાઈ બેઠા હતા ને હાલો હાલો. આમ સુખ શાંતિ છે ને ડોશી ને બધા? હા સુખ શાંતિ ફૂલ મજા. શું ખાધું હો? ભૂખ લાગી બોનથા તો બોનથા. ખબર જ પડતી નહીં. ખાવાનું આવ્યું ને પાકે ખાઈ ગયા યાર આપણું અમારો વિજુલાલ અમારા જૂના ભાઈબંધ છે અમારા. તાણી ફોન કર્યો કે આવો આવો આપણે ઘેર આવો કે. એના થા પેલી વખત આયા તાનો તમે ધોતીનું પહેરણ પહેર્યું તું. એટલે આ વિજયલાલ- આગળના ખેલ કર્યા તમે. વિજુલાલ ઓભળો મારી વાત. હા બોલો. ઓયના ડોશી પિયોરજી છે. એટલા બેટી ગાટી સુની શેટી થઈને ફરે છે. વાહ તાણે? તમારે તો જબર શોખીન છો ને તમે તો. ડોસી પિયર જાય તો ભાઈ એટી એટી જ ફરવાનું હોય ને. ડોશી આવશે એટલે એટી ગાટી નીકળી જાય. એ સાચી વાત છે. હા ઈ તો ધોઈતા જપામાં આવી જાય. ના ના હારું હારું. તાણી આ તો ડોશી નહીં એટલે. આવું કામ પડ્યું તમારે ખાયા ટાઈમ પર તમે તો એ વધારે આ કીધું હળો ખબર કાઢતા આઈએ ને જતા આઈએ ચા પાણી કરતા આઈએ એટલે ઓટો મારો આવી ગયા હોય. તમે તો આવતા નહીં પણ અમે આટલા દાડો કીધું આપણે જતા આઈએ. શું કેવું? યાર નવરે જ નહીં હોતી ને સીધી મત ચોથી આવી. તો હવે તો નેકળો નેકળો તો ખાધો વાળો નેકળો ભાઈબંધો નેકળો તો કોક ઓળખે. નવરા પડીએ એટલે નીકળીએ. આણી એકલા તમે ડોશી બે જણા રહ્યા હોય તો કોણ ઓળખશે? ના સાચી વાત છે. તો નેકળવું પડે. લ્યા હારું મહેમાન કઈ ચા પાણી કરવાનું. ચા તો બરાબર છે. અરે પોણી તો લાવો. એ હુમલા હુમલા એ હુમલા એ બોકા પોણી ભરતા મહેમાન માટે પોણી પોણી ચા નહીં જોઈ લાવું. પોણી 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 ભરતા અમે લાવું. ઓ ઓ વાટકો છો પણ કહેતા નહીં હો. તો તમે તો માર માર કરો. એ પૂંતો તો થઈ ગઈ. મહેમાન મહેમાન
જા જતો રે ખૂણામાં જતો રે આવતો નહીં અમૂળ તો બીજું લાવ હા બોલો આ વાટકામાં પાણી લાયા લોટા નહીં શું ઘરમાં મેં શું કેવું લોટા બધા ઘરમાં પડ્યા ડોશી તાળું વાખીને જતી રહી યાર અરે તો બે ચાવી રાખવી પડે બીજું બા ચાવીઓ તો બે જ છે પણ બે હંગાત લઈને જતી રહી એક તમારા જોડે રાખવી પડે ને એક ડોશી જોડે રાખવી પડે પણ અમારા ઘરની બે ચાવી અમારા ડોશી રાખે છે યાર આ કશો વાંધો નહીં હેડો વાટકામ તો વાટકામ આ છોકરું આવી તું કોનું છે હા યાર તો મારું છે યાર તમારું છોકરું છે એમ? ઓહો. ખાસું મોટું છે મારું બેટું આમ તો પરણી જાય એવું પૈણા એવડું છે યાર હગું છે આપણા જોડે લ્યા, જબરજસ્ત વાત આવી છે બોલો 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 પેટી બોલો હું કીધું એક હગાની વાત છે આપણા જોડે યાર તો છોકરો છે જ નહીં શું યાર, કેવું વાત કરી દો. નથુલાલ બરોબર ને હગાની વાત હા વાત કરીએ એની કરાઈ દો. એનું સારું થતું હોય તો આપણે રાજી છીએ રાજી છીએ. અને આ આપણા ભાઈબંધ છે આ ભાઈબંધના છોકરું સારું રીતે જો પૈણી જતું તો સારું શું કેવું સારું છે. હા હારું તમે ભગવાન આયા પણ અમારા ઘેર તો યાર મારા છોકરાને ચારનું હગું કરાવું તું પણ હગું મળતું નતું તમે સારું કહ્યું આયા એ બોકા તારા હગાની વાત લઈને આયા છે ચોકણ આ મહેમાન તું કશું બોલતો નહીં બોલ્યા ગન જતો રહેજા આપો તો પેલી સોળી જોઈ હતી એ છે તું ઉપર. પેલી કાળી નહીં પેલી ધોળી આ હાલે તું ઉપર હાલ કશું બોલે ને તું બોલ્યા વગર નીકળો હોય તી. સાચું કયો હાચું એ ચો જવું ગલ્લા જઈને આવી જા પૈસા પૈસા કેજે કે માર નો મારજે આ લઈ જા ઉપર ઓના કાટી મેરો પણ નકર બગાડ હા બોલો છોકરો કેટલો ભણેલો છે અલે મારા છોકરો તો ના ભણવાનું એ ભણ્યો છે ના ભણવાનો હોય. ટોટો જ નહીં શું વાત કરો હોય યાર ના ભણવાનું ભણ્યો છે મારા છોકરા જેટલું કોઈ ભણેલું જ નહીં એવું ભણેલો છે ભણા ટોટો જ નહીં એમ તો નથુલાલ હા. છોકરો મારો બેટો કે બહુ વધારે ભણેલો છે હા ભણેલો બહુ વધારે ભણેલો હોય ને સરકારી નોકરી બોકરી આવે તો સોળી સુખમાં જાય મારે તો કરાવવું આપણા આવી કરાવ્યું હોય તો સારું આમ તો હા કરાવવું પડે ખરી વાત કે ખોટી વાત ખરી વાત, ખરી હા વાત. કરાવવું સોળી પડે. સુખમાં જાય તો સારું કહેવાય ને સારું છે સારું છે. બીજું ભાઈ હા બોલો એક જગ્યાએ વાત છે બરોબર સોળી કેટલું ભણેલી છે સોળી તો 12મું ભણેલી છે ભલા તમે શું મારા છોકરાને તો 50% પણ સોળી તો ભણેલી આવશે મજા આવી છે તો જતા હું આમ કશું નહીં એક એ વાત મેલો તમે તાર હા આપણે પાકું સમજીએ હેડો પાકું એમ ના થાય તો છોકરો બતાવવો પડે હોમાં અમારે વાત કરવી પડે પછી પાકું થાય ભલા આદમી છોકરો પણ આપણો છોકરો તો કમ્પ્લીટ થઈ ગયા બતાવવાનું જરૂર અલ્યા નથુલાલ આ કી છોકરું કમ્પ્લીટ હા કમ્પ્લીટ સમજવાય નહીં આપણે જોવું તો પડે ને આપણે 12મું ભણેલી છોડી આલવાની છે તો ડાયરેક્ટ આપણે માલ દઈએ આમાં બતાવવું એ પડે ને જોવું તો પડે ને જોવું પડે અરે યાર મારો છોકરો તો માથી હોશિયાર છે તો બતાવી દો છોકરો અમારો બરોબર ને છોડીને બતાવવું પડે નહીં બતાવતી ચાલે ના ચાલે એ અમાર ચાલે પણ હોમાં તો ધણી તો બતાવવો પડે કે પણ મારો છોકરો હારું બહાર ગયો છે અમાર કરાવવાનો તો ચાલશે જા બીજુભાઈ હા બોલો છોકરાને તો બોલાવવો પડશે હા છોકરો તો ગલ્લા જેવા આવતો હશે હમણાં હા પણ જો ન થાય હા મારા છોકરાને જો તમે હગું કરાવો હા તમે બે મોરે બનો તો તમારી પોચા ગળે ગુનાની વેટી શું વાત કરો હા આપણે તો કરાવી દો છોકરો પહોંચ્યો હોનાનો ભાવ જોયો 1.5 લાખ રૂપિયા ભાવ છે હોનાનો તોલાનો પહોંચ્યો અને હગું કરાવવામાં પોતે ઓગળી વેટીઓ પહેરાવવાનું કે છે હા તો મોરવાઈ સારું કહેવાય. મોરવાઈ બનાવી દો ઈ તો થોડું જોર મારશે તો કણ એ તો અને ચોખ્ખું બેહાડી જ દી બેહાડી જ દેવો એ તો બરોબર કે હા બરોબર બીજું ભાઈ હા બોલો બેહો બેહો તમારા છોકરાનું પાકું થઈ ગયું સમજો હા તમારે ચિંતા કરવાની છે નહીં
છોકરો હારો જોવે. છોકરો તો મેમન કમ્પ્લીટ છે, તમે નહીં ઓળખતા? હા ભાઈ એવું ના થવું જોઈએ કાલના ચડે હું 12મું ભણીને છોડી તમારે ઘેર પડ્યા આવું આ પછી ડખા થઈ એવું કરતા નહીં. ડખા નહીં થઈ યાર, તો મારા પર ભરોસો છે ને? અને એજ્યુકેશન છે પાછી 12મું ભણેલી. અમારો છોકરો એ કમ્પ્લીટ ભણેલો યાર. આ નટુલા ને નાથાલાલ બોલે એટલે પાકું પાકું ના પાકું. હા, છોકરો બતાવવો પડશે. છોકરો તો યાર આવતો હશે ગલ્લાજીઓ. હા બાપા પેલો મને પડીકું નહીં આલતો દુકાન વાળો, તમે મને મોકલો તો બપોર નો જ્યો તો તાર હવા આવ્યું, મારે પડીકું ખાવું, તમે ગમે તે કરો, પડીકું લઈ આવો દુકાન જઈને. અલે તને ભોન પડશે પેલા મોરવાઈ બેઠા છે ને પડીકું ખાવું છે, તને ખબર પડતી નથી તો હું કરું મરવાનું, મારે પડીકું તને ખાવું. જે ગમતી હતી છોડી ઈનો જવાબ લઈને આયા છે. એવું હે? બખાડો કરીને જે પૂછીનો જવાબ આલ, વધારામાં બોલતો નહીં ને કે બૈરા ફાડી નાખે ઓર કે ભાઈ ઓટો મારે મને કહેતો નહીં કે મારા બાપાએ પાડ્યો નહીં. હારું પહેરવા તો ખરી. બોલ્યા વગર ઊભો રે, બોલતો નહીં કશું, જે પૂછીનો જવાબ ઊભો થઈ જાવ એકણ. બસ આ રહ્યો મારો છોકરો. લે નાથાલાલ પૂછો છોકરાને કોક પૂછો હવે. તારું નામ હું આ? હું તારું નામ? ઉમલો. સોમલો? એટલે ઉમલો. હુમલો? હા ઉમલો. આપણે શું કરવું હવે? કરી દેવું પાકું? કરી દઈએ હારું હોય તો. સારું હોય તો આગળ બતાવવું નહીં પડે કે છોકરો આવું છે વ્યવસ્થિત છે? તમે પૂછ્યું છોકરો કેવું છે આમ? છોકરો તો ન હા? વ્યવસ્થિત લાગી ગયો. એમ હું પૂછી લઉં પૂછી લો, તમે તમારી રીતે પૂછી લો. કેટલું ભણેલો છે એ છોકરા? ના ભણવાનું ભણી ગયું બધું. ના ભણવાનું ભણીશો એમ? આ મારા બાપા બેન પૂછો ખબર પડે છે અરે કે મારો ભણવાનું. છોકરો તો ભણવાનું કોઈ બાકી જ રાખ્યું નહીં યાર. નામ શું છે તારું? ઉમલો. સોમલો. જેટલી ફેર કહેવાનું ઉમલો તો કીધું ભાઈ, ઉમલો તો કીધું તાર. આપણે જવા દો ને, પોચ વ્યક્તિઓનું વિચારો કે પેલી લે આ તો હું તો ભૂલી જ ગયો. પોચ વ્યક્તિઓનું પોત વિચારો. વેટી હોનારી આવે. હા. પોત સોમલો હોય તો ઘણો ઉમલો હોય. કરવાથી કોણ? આપણે પાકું જ કરી દો. ભાઈ તો બોલો હવે પાકું? અરે પાકું પાકું હવા આવી બાપા પાડા. પડીકું ખાવું મારે, પડીકું લઈ આવ. પડીકું ખાવું મારે, બધું ગમે તે થાય. હવે હું કંટાળું, મને ભૂખ લાગી હવે ભૂખ લાગી છે. પડીકું ખાવું મારે લઈ આવો ગમે તે હાલો. અલે ઘણી વાર બંધ થાક લે યાર. એટલે પણ પડીકું લઈ આવો, મારે ખાવું એટલે ખાવું, મારે પડીકું ખાવું, મને પડીકું ખાવું, મને ભૂખ લાગી છે. અરે ઊભો થા, આબરૂ ના કાઢ કે ઊભો થાક લે તો તો હજી આપણું મારે પડીકું ખાવું છે. અરે હું કરું મારે? મારે પડીકું ખાવું બધા જેવું નહીં લાગતું? થોડું ઘણું મગજ એવું હોય એવું નહીં લાગતું? મારો બેટો આવડો મોટો છે ને પડીકું માગે છે લે. તો કોક તો લાગે ને. કોક લોચા તો લાગે છે નથુલાલ. વાત સાચી, પેલા જોવું પડશે. એમને એમ કરાવીશું તો આપણું શું આબરૂ રહે? હા. અલ્યા જોવામાં પેલી વેટીઓ જતી રહી. અરે વ્યક્તિઓ પણ આવું છોકરું આલશું તો કાલું શું થાય? ઈ તો કે હા પૈણે એટલી કડા હખણું રહેજે પછી તું તાર આલુડ જેમ પડીકા માંગજે. હા. વેટીઓ આવી છે પછી તો કશો વધો નહીં. હમ. બરોબર કે? બરોબર બરોબર. હોમાં કેતો ને ધણીને હો. કે આ છોકરું આવું છે એમ. હા. થોડું લાગત છે મારું બધું ગોડાયા કરે છે. કરે. ઓય લે ઊભો થા કે ઊભો થા, લે ઊભો થા. મારે પડીકું ખાવું છે. અલે મહેમાન આયા છે. એમાં જ્યાં મારે અલે તને જે ગમતી હતી એનું જ હગું આવ્યું છે યાર. ઊભો થા કે. એવું? પાકું થઈ જાય ને હા. એક નહીં 10 પડીકા ખવરાય. 10. દુકાનો બે જેટલું ખાવે ખાજે આનું પોતા. દુકાન લઈ આવજો. આ દુકાને લઈ આવે પોતા. હોતા અને યાર ખૂણામાં ઊભો થઈ જાવ કણે ખૂણામાં રે. આવતો નહીં, હું તો બોલતો નહીં. કશું એ બોલતો નહીં. સારું આ છેલ્લી તો હું કહું છું, હવે બોલતો નહીં. સારું. અરે મહેમાન થોડું કે તડકાનું મગજ તપી ગયું. છોકરું ગોડાયા કરે છે તમે શું કરો છો? આ ડોશી તાળો વાકીને જતી રહેશે તો થોડું ભૂખ લાગી છે ને એટલે ભૂખના મારે ને પૂછે રખવા કરે છે ને હવા કરે છે હોય યાર. એમાં પડીકા માગા છે. મારો છોકરો ભૂસો નહીં રહી શકતો. તમે ના નથુલાલ તો આરું કોક બીજું સમજતા હતા તાણી. ના ના યાર એવું કશું નહીં. કોક બીજું કોઈ નખાવાળું તો નહીં ને આમ અલે યાર મગજ બગજ આમ રેડી છે ને? કમ્પ્લેટ યાર કમ્પ્લેટ હોશિયાર છે આખા ગામમાં. તો બરોબર. કોઈને ના પોકવા દે હારું. તો હોમાં અમે વાત નાખા ને પછી અમારે આબરૂ ગાઢે એવું ના ના છોકરાને થાય નહીં પાછી. કશું એ નહીં થાય. મારા પર ભરોસો છે ને તમને.
સાચી વાત હે નથુલાલ? સાચી વાત સાચી વાત તમારો છે કે નહીં એ ખબર હે, પણ અમાર તો આબરૂ છે. આપણું છે સાચું ખોટું? સાચી વાત છે યાર મારો છોકરો કમ્પ્લીટ છે, તમારે કશું ચિંતા કરવા નહીં. આ આગું પાકું 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 તો પાકું બસ તાણ. લ્યા પેલા બીજું ભાઈ કરે કોઈક મહેમાન આયા લાગે, એટલે જવા જ દે. કોણ બીજુભાઈ? બોલો. બોલો બોલો આ આવો. દુધિયા તોહી રોડ ઉપર અવાજ વપરી ગયો, કોઈક મહેમાન આયા લાગે એટલે આવ્યો. તમે પુણે ચમ હોય ભૂલા પડ્યા? આ અમે તો વધી નીકળતો તો રોડ ઉપર અને તો અવાજ વપરે, મેં કોઈક આવ્યું લાગે, જોવા દેજે કીધું એટલે સીધો અંદર આવ્યો. ના મહેમાન મહેમાન છે યાર, અમારા ખાસ ભાઈબંધ. એવું હે? આવો આવો રામ રામ. આવો. એટલે મારા પાછું રાતે પૂરું થયું નહીં યાર, લોચા વાળો કેસ યાર. પણ તમે આ હું ધતંગ કરે છે? હું તો આ હાલ જોન જ આલું. તમે પેન્ટ આખા ગામને ખબર હે કાલ ડોશી પેલી તિજોરીની અંદર હળેસરી ચોપી નાખી અને બધું પેલો હળગાઈ નાખ્યું. આ છોકરાના કપડા પહેરીને આવ્યો ઈ યાર. ભલા પણ તમે આવું કાઢો મહેમાન વચ્ચે. તો પછી બુદ્ધિ શાક નહીં યાર. હવે ડોશીને હવે કોઈ કીધા જેવું નહીં. ડોશીએ તો હવે ના કરવાનું એવું કર્યું હોય ને, પહેલા તો પેલા છોકરાના કપડા હળગાઈ મારે હે, તો ભાઈ ડોશીનું મગજ આખું જતું રહ્યું. જવા દો ડોશી કશું મારો અભળું નહીં હોય જવા દો. હવે આપણા મહેમાન આયા. બોલો મહેમાન છે ગમના? મહેમાન આના છે. મહેમાન આયા. આ મહેમાન આવ્યું એ ઓય એર્યું નથુલાલ ના મારા ભાઈબંધ નથુલાલ. નથુલાલ. બરોબર બરોબર. એટલે આમ કોઈ કોમથી આયા હતા? ઓય ઓય કોમથી આયા તા યાર. કોમથી આયા હતા એમ? બધી બધું આમ કોમ બોમ. વાત ચાલે છે હાલ તો. છે નહીં? આપણે વિજુભાઈ નો છોકરો છે ને, હા આની હગન વાત છે. હમણાં છોકરાની ઓય એટલે કોણ લઈને આવ્યું? અમે લઈને આયા હતા. પણ તમે તો મહેમાન ઓમ થઈ ગયા છો હગાનું અભળીને તરત. ના ના કશું વાંધો નહીં. એટલે હગાની વાત તમે લઈને આવ્યા? અમે લઈને આયા હગાની વાત. અરે હગાની વાત લઈને આવ્યા, પણ આ લોકોને ખબર નહીં. છોકરું તો મગજ વગરનું. એટલે મેહોણાથી વાત લાયા તમે? મહેમાનોથી વાત લાયા અમે. એટલે બીજું ભાઈ હા આ શું કે હા? કશું નહીં યાર, કશું નહીં. શું કશું નહીં યાર? ભલા મોણા તમને ખબર પડક નહીં પડતી યાર. તમે શું બોલ્યા? તમારો ભાઈબંધ હ હા બરોબર, તો તમને ખબર નહીં? ના ચાલ ના હોય તમે બેહ્યા હો. અમે તો કલાક તો થઈ ગયો મન તો. એટલે આ ઓમનો છોકરો આખો મગજ વગરનો હ. શું વાત કરો? તો પછી શું વાત કરો તમે? ભાઈ આ તમારા ભાઈબંધની તમને તો ખબર પડી જુઓ કે અલે થોડા બંધો કે યાર. આ દો કે હું કહે તમે બેહો. મહેમાન તમે બેહો પહેલા. અરે આ દો કે ના તમે બીજું બેઠો પહેલા બેહો. તમે યાર ભલા મોણાથી મોણસો કહું હો તમે યાર. અરે મહેમાન તમે ચાલ ના બેહો કાન. કલાક થઈ ગયો મન તો ભાઈ આવી. પણ તમે કલાક ના બે તો તમને ખબર તો પડે કે પેલા છોકરાનું મગજ જ નહીં યાર. શું વાત કરો તમે? તો ભાઈ હાવ મગજ વગરનો છોકરો હ. રેવા દો કે રેવા દો કે. હમણો છોકરો તો આખા ગામમાં ચર્ચા થાય હ. હમણાં છોકરાની તો હાવ મગજ જ નહીં. તો તમને ખબર નહીં પડી? આ ચોઈથી આયો. એટલે વિજુભાઈ હવે ખબર જ હતી, મેં જોયું ને તાને જ તમને કીધું હતું કે આ છોકરાને મગજ નથી. તો પછી તાણી યાર આ તમને બેટો ખબર મને વેમ જતો તો, પણ હું તો કીધું ખાલી રમતું હશે. એ મારો છોકરો હોય. ચાલ થઈ યાર. તો આથી તંબોરાથી હુશિયાર આ ગોડાનું કોઈ વર્ષે નહીં કે કોઈ છોડી નહીં આલે. તો પછી? તમને શરમ આપી જો શરમ. આવા ભાઈબંધી ભાઈબંધ. લજવી. ભાઈબંધી લજવી આપણી. તમારા આવા ભાઈબંધ આપણને જોડે કે છોકરું ડાયું ભણેલું છે એવું કહેતા હતા. અને ભણેલાનું કીધું તમે ભણેલાનું? ભણેલા એ બહુ કીધું. ભણેલો છે. બાપલો. બહુ ભણેલો છે એવું કીધું. સવારે મને ભણવા મેલ્યો તો હા. અને બપોરે તો આતો રહ્યો હા. તે આ- અને હજુ તો એકલો એ ઘૂંટતા આવડતું નહીં. પણ એનું મોઢું જોવે અને એનું મોઢું જોજો એકલો આવડશે ને. એટલે એકલો એ ઘૂંટતા આવડતું મને નહીં. શરમ આપી દો બીજું ભાઈ, શરમ આપી દો તમે ભાઈબંધી લજવી. અને આવો હગું આવું કરવાનું કહેતા હતા. પેલા 12મું ભણેલી છોડી મારી આબરૂ તો જોવી તું આમ. શરમ આપી દો શરમ. યાર મારો છોકરો હોય. યાર શું યાર. સ્વાથી તંબોરાથી હોશિયાર હોય. તો પછી હોશિયાર કરીને તોય હમણાં બેટાડી દો જ. ઓવે, લે, ઓય, આપણો ધવલી. હેરો આવામાં કરવા યાર, ઉભા રહો કે યાર. અરે શું નહીં પુરાવું? તમે ત્યાં જાઓ. નહીં પુરાવું. જોઈ લીધી ભાઈબંધી તમારી. બહુ જોઈ લીધી ભાઈબંધી. ભાઈબંધ આવા. કદી બોલાવતા નહીં એમાં. તમે તો માણસો તો હું બીજું ભાઈ હે તમને ખબર પડે કે નહીં પડતી તમને? આ તમારો ભાઈબંધ આ કુકદા તમારા ઘરે આવ્યો એને હગાની વાત લાઈ તારા તમારે કહી દેવાનું હતું કે ભાઈ મારો છોકરો મગજ વગરનો હ હે
અને એ નહીં એ છોકરી આવત તો જો એ છોડી ખબર ના પડે કે આરું અડધા મગજનું હ તમને તો એવી ખબર પડી જુઓ ને કોકની છોડી તમે ડાયરેક્ટ કુવામાં નાખો અલ્યા હે યાર હું એવું કરું મારા અડધા મગજ પણ તમારા સ્વાર્થ માટે તમે કોકની તો જિંદગી બગાડો કે ના બગાડો હે અને હવે તમારો ભાઈબંધ કેટલા વર્ષની ભાઈબંધી હતી તમારી 50 વર્ષની તો આટલી જૂની ભાઈબંધી હતી તમારી તો તમને ખબર નહીં પડતી આ કોણ તમારા ઘરે ઊભું રહે એના કરતા બાપના દીકરો શાંતિથી રોટલા ખાઈ જો અને કોકની છોકરીનું આવું ખોટું વિચારશો નહીં અને ઓના પહેલાનો તો મગજ એ કાઢી જ નાખો તમારા મગજમાંથી અને ઓને તો કોઈ જ છોકરી આવશે અને કોઈ બી હગું લઈને આવશે તો હું થવા દે નહીં આ તમને ચોખ્ખું કહી દઉં એટલે હવે આ ભાઈ શાંતિથી બેસી જજો આ તમને કહી દઉં તો નેટ કઈ હાગું થતું તું ચોયથી આ પુને ટપચો હોય કણ હાગું કેટલા વર્ષે આવ્યું તું મારો ભાઈબંધ એ ખોયો ને હાગું એ ખોયું હવે અડધા મગજ એ ઓય એને તું ઓય 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 ભૂંડ ઓય લે તારામાં થોડી એ લાજ શરમ હલ્યા થોડી એ લાજ શરમ સ બુદ્ધો નહીં પકા હાગું કરું છે મને પહેણાવ પહેણવાનું જ છે મારે લે આ નેટ કરી હાગું થતું તું પડેગો એકદમ પડેગા ગાધા કર રહી નતો એક તો પડેગા ગાધા કર રહી નતો એક તો આખો દરો પડેગા ખાખા કર છે બપોરનું ખાધું નહીં તાન ખાવું તો પડે તાન તું એકલા નહીં ખાધું બપોરનું મુયે ખાધું નહીં બપોરનું હવે યાદ રાખજે કદી જિંદગીમાં વિચારતો નહીં કે હું તને પહેણાય અમારો ઓઢો તું એ જા અમારી નવી ચેનલ અમે ચાલુ કરી છે દેશી હંગામા લાઈક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં